હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો અહીંયા બની રહ્યો છે રોટલો મસ્ત મજાનો, જોઈ લો. છે ને, ખાવાનું મન થઈ જાય એવો. આજના વિડીયોમાં એવું થઈ ગયું છે કે મેં આની અંદર વોઇસ મૂક્યો હતો, પણ ખબર નહીં બંધ થઈ ગયો છે, એટલે અત્યારે હું અલગ રીતથી અત્યારે વોઇસ અંદર એડ કરી રહી છું. અને અહીંયા બહાર જોઈ શકો છો તમે, જો આપણું લિયો કે વરસાદ પડી રહ્યો છે. સવારનો 6 થી 6:30 જ બંધ રહ્યો તો બાકી વરસાદ બહાર પડતો જ રહ્યો છે. જોઈ લો, મસ્ત મજાનો વાતાવરણ છે. અને ચાલો હવે હું તમને આગળ ભગવાનના દર્શન પણ કરાવી દઉં. જોઈ લો. તો બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હવે પાછા આપણે ફરી આવી ગયા છીએ રસોડામાં, અને આપણો રોટલો થઈ ગયો છે હવે સરસ મજાનો, જો એકદમ ફૂલીને દડા જેવો થઈ ગયો છે. જોઈ લો, સરસ મજાનો. તો આજે મારે રવૈયાનું ભરેલું શાક બનાવવાનું છે. તો આ વખતે હું બટેકી પણ નાખવાની છું, કારણ કે મારી પાસે નાની નાની બટેકી હતી, એટલે જો કે હું નાખતી નથી. પછી આ મરચાં છે, જોઈ લો. આટલા બધા રીંગણ નથી નાખવાના, આમાંથી થોડા ઘણા જ રીંગણ નાખવાના છે. થોડા ઘણા કાઢી નાખીશું, મેં કીધું સળેલા હોય એવું કંઈક નીકળે તો, એટલે આટલા બધા ધોઈને રાખ્યા છે. અને અહીંયા આ ટામેટાં છે એ પણ આપણે નાખવાના છે. તો આની આપણે ગ્રેવી કરી દેવાની છે, મીન્સ કે એને છીણી દઈશું આપણે છીણીમાં, બરાબર. અને અહીંયા મેં મસાલો તૈયાર કરીને રાખ્યો છે. તો એની અંદર બેસન છે, પછી મરચું, મીઠું, હળદર, લાલ મરચું અને કાશ્મીરી મરચું બી. અને પછી મેં છે ને હમણાં 2 દિવસ પહેલાં જે ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા હતા, એમાં જે પેલું હતું સ્ટફિંગ, શું કહેવાય, ભૂલી ગઈ, ચવાણું જે મેં ક્રશ કર્યું હતું એ સ્ટફિંગ હતું. એ થોડું ઘણું આની 2-3 ચમચી જેટલું હતું, તે પણ મેં આની અંદર નાખી દીધું છે, વધ્યું હતું ને એટલે. તો જો ગોળ નાખ્યું છે, પછી કોથમીર મારી પાસે અત્યારે છે નહીં, એટલે આ મેં જે સૂકવેલી કોથમીર હતી એ નાખી છે, અને તેલ નાખ્યું છે. બસ હવે ચલો બધું મિક્સ કરી દઉં, અને પછી આને કટકા કરીને બધું ભરી દઉં. તો અહીંયા જો આવી રીતે થઈ ગયા છે, 4 કટકા કરી દીધા છે. હવે આપણે ભરી દઈએ. હજી આ મિક્સ નહીં કર્યું, મેં કીધું પછી વારે વારે હાથ ધોવાના કરવા. અને અહીંયા ટામેટાં છીણી દીધા છે. તો જો અહીંયા આપણે શાકનો વઘાર કરી દીધો છે, અને જે ટામેટાની ગ્રેવી હતી એ નાખી દીધું છે. કોઈ મસાલા નથી કરવાના આની અંદર, ખાલી ટામેટાની ગ્રેવી માટેને થઈને જ જો મીઠું નાખવાનું છે. તો એ નાખી દીધું. આ સાઈઝ ઉકળે, મીન્સ કે થઈ જાય, આમ તેલ છૂટું પડે એટલે પછી આપણે આ બધું જો ભરી દીધું છે, તો એ નાખી દઈશું અંદર, બરાબર. તો જોઈ લો, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આ એક એક કરીને બધું આમ મૂકી દઈશું, બરાબર. ચલો હવે બધું મૂકી દઈએ. તો જો મસ્ત મજાનું હલાવી દીધું મેં, અને અંદર થોડુંક પાણી નાખી દઈશું. અને સહેજ પાણી ઉકળે એટલે આપણે આ જે આપણે રાખી મૂક્યું હતું આ સ્ટફિંગ એ નાખીશું. તો જો અહીંયા આપણે જે પાણી નાખ્યું હતું એ ઉકળી ગયું છે. હવે આપણે આ એની અંદર નાખી દઈશું, હલાવી દઈશું, અને પછી આપણે 4 સીટી બોલાવી લઈશું. તો જો હવે આપણે 4 સીટી બોલાવી લઈશું. હું આની ઉપર મૂકી દઉં છું, સગડી ઉપર ધીમા તાપે એટલે થાય. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પછી અહીંયા મેં જૈનિક માટે ટામેટાનું શાક બનાવ્યું છે, અને રોટલો બની ગયો છે. હવે રોટલી બનાવવાની છે. તો તમને એમ થતું હશે કે કુકરમાં વઘાર્યું હતું ને લોયામાં કેવી રીતે આવી ગયું. તો એમાં એવું છે કે કુકરમાં થોડું ઘણું દાઝી ગયું હતું, અને મેં પહેલી વખત બનાવ્યું કુકરમાં, કેમ કે હું જ્યારે હોઉં ત્યારે લોયામાં જ બનાવતી હોઉં છું, ધીમા તાપે.
પણ આજે મેં તો ચલો કંઈક નવું ટ્રાય કરી જોઈએ કુકરમાં કેવું થાય છે. પાણી બી સરખું સરસ વેડ્યું હતું તો તેમ છતાં પણ નીચે ચોંટી ગયું હતું, એટલે પછી મેં આની અંદર લઈ લીધું. અને જો અત્યારે મેં રોઢી મૂકીને ધીમા તાપે મૂક્યું છે અને સરસ મજાનું થઈ ગયું છે. હવે બંધ જ કરી દેવાનું છે. જોઈ લો, સુપર મસ્ત મસ્ત. તો જો અત્યારે હું આવી ગઈ છું ઉપર અને આ મેં મની પ્લાન્ટ જો રોપ્યો છે, મસ્ત મજાનો થઈ ગયો છે. અને બપોર પછી વરસાદે પૂર્ણ વિરામ કરી દીધું છે. જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને આપણા છોડ પણ જો મસ્ત મજાના લાગી રહ્યા છે, સરસ મજાના. અને આપણો અજમો પણ સરસ સરસ ગ્રો થઈ રહ્યો છે ધીમે ધીમે. જો મસ્ત મજાનું ફૂલ ઉગ્યું છે, જોઈ લો. ને તા બી ઉગ્યું છે સરસ. અને આપણે આ મોગરાનો છોડ છે, જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ છે. હું અહીંયા ઉપર કપડાં લેવા આવી હતી, જો પંખો ચાલુ રાખ્યો તો કપડાં સુકાઈ ગયા છે આટલા. તો હવે ચલો નીચે લઈ જઈને વાળી દઈશું. અને આ પિન મારી મેં ઉપર મૂકી દીધો એ મેં તો ચલો એ બી લઈ લઈએ. અહીંયા જયમિક જો હેલો બોલતો ખરો યાર. વાળ કપાવા જવું. હા જાઓ વાળ કપાવા. ને અમારા જો તન્મય અંદરથી આવીને અહીંયા સૂઈ ગયો છે. તો અત્યારે 6:20 થઈ છે ને હું કપડાં લઈને બેસી ગઈ છું. તન્મય અહીંયા લેસન કરવા બેઠો. જયમિકભાઈ વાળ કપાવા ગયા છે. અને જમવાનું શું બનાવું એનું કોઈ ઠેકાણું નહીં. શું એ ટુકલા એના થઈ ગયા છે. હવે કઈ ટુકલા નથી કઈ. હા બહુ વાત કરસ તે. તો જમવામાં શું બનાવવું એ કંઈ નક્કી નથી. શું ખાય છે મને તેમ થાય કશું બનાવવું જ નહીં છે. શું કંટાળા આવી જાય છે જમવાનું બનાવવાના. તો કારણ કે મારે તો જો સવારમાં રોટલો બનાવું, પછી રસોઈ બનાવું, પછી ફરી અલ્પેશનું ટિફિન બનાવું અને હવે સાંજે ફરી, એટલે 4 વખત મારે બનાવવાનું જમવાનું એવું થઈ ગયું છે. એટલે હવે સાંજનું તો મને કંટાળવું જ આવે. એમ થાય કોક બનાવી દે આવીને. કેમ ભાઈ કંઈક ચટપટું ખાવાનું મન થાય છે. મારે જન્મય ચટપટું. જો આપણા છોકરાઓ અહીંયા જો શું કરે છે બધા. અલા કઈ હોય નહીં આગળ. તમે એવામ ગયા છો પણ હે લાયો જો નહુસ કરતો. એ ના થયું લે ના થયું. આના મસ્ત થાય છે. શું નામ છે તારું? ધ્રુમી ને સરસ થાય છે. તું કરતું જૈમિક ટ્રાય કરે. ગમે તેમ મૂકી ઊંધું મૂકવાનું લાગે છે. ઓહો હવે હાથ ધોજો પાછા. હવે લે જૈમિક ને તો આવડ્યું નહીં. આ લોકોને જેવું નાનું થાય છે ને એવું મારે નહીં રહેતું. મારે મોટી ક્વોલિટી પાસે ઓહો અમને ક્વોલિટી આવી ગઈ છે. લો કઈ ક્વોલિટી ના પત્તા લઉં છું. લાલો અમે જઈએ અમે ઘરે. એટલે મને કે તમે જાઓ હું આવું જ છું. તો હજી અહીંયા જતી તો હવાઈ નહીં મારી જોડે જાય પેલું જાય વિમાન. હે મને કે તમે જાઓ કે હું આવું છું તો શું ફરક પડ્યો. આ સારું હા તો એટલે તો કયું હવે ત્યારે. તો જો અત્યારે વઘારેલો રોટલો બનાવવાનું છે. તો એની માટે મેં રોટલો જો હમણાં જ કર્યો જસ્ટ.
પછી આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છાશ લઈ લીધી છે સરસ મજાની. ચાલો હવે આપણે વઘારવાનો છે રોટલો. તો અહીંયા જોઈ શકો છો કે વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને અમે ડીશને બધું લઈ લીધું છે. હવે જમી લઈશું. તો બસ આજનો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ સપોર્ટ માય ચેનલ. અને આ પંખા નહીં શી ખબર શું ઝટકા વાગે છે તે ઘડીકમાં ટંગ ટંગ થઈને બંધ થઈ જાય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.